અવરી સંવાદ 2496 માસદ 5 રવિવાર તારીખ 14/12/1970 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામી શ્રી પંચાયત શાસ્ત્રની ગાથા 27 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન 30મું. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન મંગલમ ગૌતમોહિ મંગલમ કુંકુંડારી ભુજેન્દ્ર બોસુ મંગલમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ દિવસ નિરાકાર. પંચાસ્તિકાય 27મી ગાથા પ્રભુત્વનો અધિકાર ચાલે છે. શું કે છે? નિશ્ચયે ખરેખર આત્મા ભાવ કર્મ રૂપી જે પુણ્ય પાપના વિકલ્પો વિકાર છે તેને કરવામાં સમર્થ છે અને ભાવ કર્મ રૂપ આશ્રવ કરવામાં પણ સમર્થ છે. ભાવ કર્મ જે પુણ્ય પાપના વિકલ્પો છે એને કરવામાં સમર્થ છે. ઈશ્વર છે, પ્રભુ છે. વિકારી ભૂલ કરવામાં આત્મા પ્રભુ છે. એમાં સમર્થ છે, ઈશ્વરત્વતા છે ને. સ્વયં ઈશ્વરત્વાત પ્રભુ સંસ્કૃત પોતે સમર્થ છે. કર્મ છે માટે ત્યાં વિકાર થાય છે એમ નથી છે. સમજાણું કાંઈ? આત્મા આનંદ અને જ્ઞાનાનંદ સહજાનંદ સ્વરૂપ હોવા છતાં વિકાર મિથ્યાત્વનો રાગદ્વેષનો વિકાર કરવામાં સ્વયં ઈશ્વરત્વ નામ સમર્થ છે. માટે તેને પ્રભુ કહેવામાં, એના વિકારી પરિણામનું સામર્થ્ય કરવામાં સમર્થ પોતે છે. સમજાણું કાંઈ? કોને કહ્યું? નિમિત્તનો કે છે નિમિત્તનો વ્યવહાર કરતા છે એમ કે છે. નિમિત્ત એટલે પોતે ચીજ તો એનામાં થાય છે, પણ નિમિત્ત પણ છે એટલે વ્યવહાર કરતા કે છે. સદબુદ્ધ વ્યવહાર નહીં. વાત એવી છે જઈ સમજાય છે કાંઈ? મિથ્યા ભ્રાંતિ કરે કે પુણ્યમાં ધર્મ છે, પુણ્ય પાપના પરિણામમાં સુખ છે, પર વસ્તુમાં સુખ છે, એવો મિથ્યાત ભાવ કરે. પણ એ મિથ્યાત ભાવ કરવામાં સમર્થ ઈશ્વરત્વ છે, ઈશ્વર પણ છે એમાં. સમજાય? પોતે હે સિદ્ધાનંદ સ્વરૂપ, જ્ઞાનાનંદ સહજાનંદ એવો છતાં નિગૂઢમાં પણ હો, એકંદરીમાં હો તો પણ કે છે કે વિકાર કરવામાં સમર્થ જીવ પોતે છે. એના સમર્થને માટે બીજાનો સહારો લેવો પડે એમ નથી. સમજાણું કાંઈ? આ તો મોટો વાંધો આવે તમારે. કર્મને લઈને થાય, કર્મ લઈને મોટો 6ઠી સાલમાં મોટો તકરાર હતી. ભગવાન એમ કે છે ત્યાં તકરાર 6ઠી સાલમાં પારિતાણા રામબીજી, તમે કહો છો કે વિકારથી આત્મા રખડે છે, ભગવાન કે છે કર્મને લઈને રખડે છે. કરો ચર્ચા કે એ તમારી હારી ચર્ચા થઈ. એને એ કહ્યું એમનો શિષ્ય પૂર્વ નહીં પૂર્વ નહીં કીધી ને, પૂર્વ નહીં એટલે પછી રામજીના શિષ્ય હતા. રામજી અહીંયા હતા એમને તકરાર લીધી. તમે એમ કહો છો કે વિકાર આત્મા કરે સ્વતંત્ર, એને લઈને વિકારને લઈને રખડે છે જીવ. ભગવાન ત્રિલોકનાથ ઉપકારી એમ કે છે કર્મને લઈને રખડે છે. રખડે તો રૂ છે એસા એ બિલકુલ પોતાના અપરાધના ભાવનો કરવા સમર્થ જીવ છે. આ વાત ભાઈ 71માં પેલી વિચંદ્રથી 71 ભગવતી વાંચો તો ભગવતી 71 54 વર્ષ ત્યાં ભગવતીનું પહેલું શતકનું ત્રીજો ઉદ્દેશો
મહત્વ એમાંથી આવી વિકાર કરવામાં સમર્થ છે ને વિકાર ટાળવામાં સમર્થ છે, એની માટે બીજાની જરૂર નથી પડતા. બરાબર સમજાય છે? કાંઈ ખબર તો થોડો થઈ ગયો તો બહાર 71-54 વર્ષ ભગવતી સૂત્રમાંથી વિકાર કરવામાં જીવ સમર્થ છે, પોતાને લઈને બીજાની અપેક્ષા વિના, અને વિકાર ટાળવાને ઉપશમ કરવાને પેલો બોલ કહ્યો. વિકારનો ઉપશમ કરવો કે ટાળવો એમાં જીવ પોતે સમર્થ છે, ઘરને લઈને એમાં છે નહીં. કોઈ સમજાય છે? કાંઈ જૈનમાં કર્મ તગરી ગયું છે અંદર. કર્મને લઈને આત્મા વિકાર, કર્મને લઈને સંસાર, ને કર્મને લઈને ઉદયભાવ, કર્મને લઈને રખડે એમ છે. માટે આ અધિકાર લીધો છે. નિશ્ચય એટલે ખરેખર નિશ્ચય છે ને, નિશ્ચયનો ભાવ કર્મણામ વ્યવહારેણમ દ્રવ્ય કર્મણામ સંસ્કૃત છે, એવો જ અર્થ છે નિશ્ચય. ખરેખર યથાર્થપણે વાસ્તવિક દ્રષ્ટિથી મિથ્યાત ભાવ અને પુણ્ય પાપનો ભાવ જે વિકારી પરિણામ છે, જે દુઃખરૂપ છે, એનો કરવામાં જીવ પોતે સમર્થ છે. એને કોઈ પર કરાવે છે, માટે કરે છે એમ છે. તો પરિણામ જયારે વિકાર ના કરવામાં સમર્થ છે, તો એ દ્રવ્યનો કરતા કોઈ પ્રભુ બીજો હોય એમ હોઈ શકે નહીં. સમજાય છે? કાંઈ એ પેલું કહેતા ભાઈ, જયારે વિકારી પરિણામ પોતે કરવાને સમર્થ છે, તો એ પરિણામનો પ્રભુ પોતે છે, તો એનો પ્રભુ બીજો કોણ હોય? સમજાય છે? કાંઈ વસ્તુ દ્રવ્ય છે, પદાર્થ છે, હૈયાતીવાનું તત્વ છે, એ પોતે પોતાના સ્વતંત્ર પરિણામ કરવાને સમર્થ પ્રભુ છે, તો એની દ્રવ્યને ગુણની શક્તિને કોઈ બીજો કરે ત્રણકાળમાં બને નહીં. સમજાણું? કાંઈ કે કોઈ કરતા ફરતા છે નહીં. સમજાય છે? કાંઈ નિશ્ચયથી ભાવ કાર્યોનો કરતા આશ્રવનો પોતે જીવ છે. એ ભાવ કર્મોનો બંધ કરનાર પણ જીવ પોતે છે. આશ્રવ એટલે પરિણામનું થવું, બંધ એટલે આત્માનું ત્યાં અટકી જવું, રોકાઈ જવું, પુણ્ય પાપના વિકલ્પમાં મિથ્યાત્મા અટકી જવું, એવો જે ભાવ બંધ, એ ભાવ બંધ કરવામાં પણ જીવ સમર્થ છે. બરાબર. જી, આ તો સાદી ભાષા બહુ થોડી સમજાય, ગુજરાતી પણ સમજાય છે? કાંઈ દ્રવ્યબંધની આ વાત નથી. ભાવ કર્મ એનું બંધ કરવામાં જીવ સમર્થ છે. વિકારી પરિણામનો બંધ કરવામાં જીવ સમર્થ છે. દેખો ઉપાદાન નિશ્ચય નિમિત્ત હો કોને ના પડી, પણ નિમિત્ત પોતે સમર્થ કરવામાં છે એમ છે નહીં. સમજાણું? કાંઈ દોષ પોતાની મેળાઈ કરે. કર્મ વિના વિકાર થાય, કર્મ વિના વિકાર થાય તો સિદ્ધને થવો જોઈએ એમ પ્રશ્ન કરે. હે સ્વભાવ થઈ જાય. અરે અહીં તો એની પર્યાયનું સ્પર્શ ભવનમ સ્વભાવ. વિકારનો પર્યાય સ્પર્શ ભવનમ પોતાથી થાય છે, માટે તેનો સ્વામી અને તેનો પ્રભુ પોતે છે. સમજાણું? કાંઈ કર્મને જરીએ ડોકરો આપવા જેવો એકે ડોકરો નિમિત્ત છે એમ કે. ત્યાં તો બીજી વાત કે છે, દ્રવ્ય કર્મનો કરતા વ્યવહાર પ્રભુ છે એમ કે છે. કર્મ રાગનો કરતા વ્યવહાર છે એમ અહીં ભાઈ નથી લીધી. શું કીધું સમજાણું? રાજનો નિશ્ચયથી કરતા જીવ, વિકારનો પણ વ્યવહારે કરતા કર્મ એ અહીં નથી લેવું. અહીં તો નિશ્ચયથી કરતા વિકારનો પોતે એનો પ્રભુ, વ્યવહારે કર્મ જે છે આવે છે એનો નિમિત્ત તરીકે છે, એટલે વ્યવહારે તેનો કરતા કહેવામાં આવે છે. સમજાણું? કાંઈ એવું શૈલી જોઈ. ભાવ કર્મ વિકારીનો નિશ્ચયથી કરતા અને કર્મ વ્યવહારે કરતા એમે નથી અહીંયા તો. મેં તો બીજા ઠેકાણે લેવું તેમ લઈ શકાય. નિમિત્તપણું છે ને, નિમિત્તપણું એટલી નિશ્ચયથી પોતે જ કરે છે. નિમિત્ત કર્મ છે એટલે વ્યવહાર કરતા એનો કહેવાય. અહીં એમ નથી લેવું. અહીંયા તો એ લેવું છે કે નિશ્ચયથી વિકારી મિથ્યાત્મ અજ્ઞાન રાગદ્વેષનો કરતા પ્રભુ આત્મા, અને એ આત્મા કર્મની જે પર્યાય આવે જળની
એનો વ્યવહારે કરતા કેમ કે નિમિત્ત છે એટલે વ્યવહાર કરતા કહેવામાં આવે. સમજાવવાનું કાંઈ વિકારી પરિણામ. ભગવાન તો અબંધ સ્વરૂપ છે પોતાની ચીજ, પણ પુણ્ય ને પાપના વિકલ્પો જે લાગણી, દુઃખ, રૂપ, રાગ, તેમાં અટકવું એમાં જીવ પોતે સમર્થ છે. એના ભાવબંધમાં કોઈ સહાયથી અટકે છે એમ છે નહીં. સમજાણું કાંઈ? હવે ભાવ કર્મોનો સંબર કરનારમાં પ્રભુ પોતે છે. પુણ્ય પાપ અને મિથ્યાત ભાવ એને રોકવાની આત્મા સમર્થ પ્રભુ છે. સમજાય છે કાંઈ? ભગવાન આનંદ સ્વરૂપ છે એવી દ્રષ્ટિ કરીને મિથ્યાતને અટકાવવા રૂપ સંબરનો કરનાર આત્મા પોતે છે. સમજાણું કાંઈ? સંબર છે ભાવ કર્મ, ભાવ કાર્ય, પણ અહીં તો કઈ ભાવ સંબરનો, ભાવ કર્મનો સંબર કરનાર, પુણ્ય પાપના વિકલ્પોને અટકાવનાર, રોકનાર, રોકે છે એ પણ પોતે, અટકાવનાર પણ પોતે. પોતે સમજે ને? ખુદ આપ. समझाई से खाएं। विकारी परिणाम का रोकने वाला भी आत्मा है, અને વિકારી કર્મ करने में भी समर्थ प्रभु आत्मा है, ऐसा सिद्ध करना है। જૈનમાં તો એ લાખણું જ્યાં હોય ત્યાં કર્મ હોય તો વિકાર થાય બાપુ, અને જેટલા અંશે કર્મ ટળે એટલે અંશે ધર્મ થાય. એ વાત તદ્દન જૂઠી અહીં સિદ્ધ છે. હે સમજાણું કાંઈ? ભાવ કર્મોનો સંભાળ કરવામાં સ્વયં સમર્થ પ્રભુ છે. મિથ્યાત ભાવ અને રાગદ્વેષ ભાવનો નાશ કરવામાં, ઉટકાવવામાં, ઉત્પત્તિ કરવામાં, અટકાવવામાં આત્મા ભગવાન સમર્થ છે. સમજાય છે ખાય છે કે નહીં? એમાં આ તો તમારા ઘરની વાત છે. મને પહેલી પછી સપ્ટેમ્બરમાં તો કર્મ કર્મ, દિગંબરમાં કર્મ કર્મ કરી ગયો. સાણકવાસીમાં એ તું કર્મને લઈને થાય, કર્મને લઈને થાય, કર્મ આત્માને રખડાવે. અહીં તો ભગવાન ના પાડે તને ખબર નથી, ઊંધી ક્યાં લીધી છે? હા, રખડવાનો ભાવ મિથ્યાતાદિનો કરવા તું પ્રભુ સમર્થ છો. તારો પ્રભુ કોઈ બીજો છે? પર્યાયનો સમર્થ વાળો દ્રવ્ય છે, તે દ્રવ્યનો પ્રભુ કોઈ હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? તેમ સંબર, હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગ, વાસના અથવા મિથ્યા અવ્રત આદિ પરિણામ એને અટકાવવામાં પણ પ્રભુ પોતે સમર્થ છે. પોતાનો સ્વભાવ શુદ્ધ આનંદ છે, એ ઉપર દ્રષ્ટિ કરતા, એમાં સ્થિર થતા ભાવ કર્મોનું સંબર થઈ જાય. એ ભાવ કર્મના સંબર કરવામાં પણ આત્મા પ્રભુ ઈશ્વર છે. બરાબર. સમજાણું કાંઈ? એમ નિર્જરા ભાવ કર્મોની ટાળવા, નિર્જરા કરવામાં પણ જીવ સમર્થ છે. શુભ અશુભ ભાવ, જે મેલ, એને ટાળી અને શુદ્ધિની વૃદ્ધિ કરવામાં પણ આત્મા સમર્થ છે. સંવરમાં શુદ્ધિ પ્રાપ્ત કરવામાં ભાવ કર્મના અભાવ કરીને સંબર કરવાની તાકાત વાળો છે એ શુદ્ધિ, અને નિદ્રામાં શુદ્ધિની વૃદ્ધિ, અશુદ્ધિતાનો નાશ કરવામાં જીવ સમર્થ છે. તો અશુદ્ધતાનો નાશ થતા શુદ્ધિની વૃદ્ધિ થાય એવી નિર્જરા કરનારો જીવ સમર્થ છે. સમજાય છે કાંઈ? જો આ તો નવ તત્વની વાત આવે છે. હે જીવ તત્વ આશ્રવ કરવામાં સમર્થ છે, જીવ તત્વ બંધ કરવામાં સમર્થ છે, અને જીવ તત્વ સંબર કરવામાં પણ સમર્થ છે. આવો જીવ છે, એવો જીવ ન માને ને બીજી રીતે માને તો એ જીવ તત્વને માનતો નથી.
સમજાય છે કાંઈ? સતરાઈમાં પેલી જીવને દીધી છે ને, જીવોતી હવઈ ચેદા, જીવોતી હવઈ પ્રભુ એમ લીધું. જીવોતી હવઈ ચેદા, જીવોતી હવઈ ઉગમ વિશેષિદો, જીવોતી હવઈ પ્રભુ. જીવ પ્રભુ છે એમ કુંકુંદાચાર્ય મહારાજનું વચન છે. બરાબર. જીવ હોય છે પ્રભુ શેમાં? કે વિકારમાં, બંધ કરવામાં, બંધ એટલે અટકવામાં, અને રોકવામાં, સંબર કરવામાં પણ આત્મા જીવો હોય પ્રભુ. જીવ પ્રભુ પોતે છે. બરાબર. હા, સમજાય છે કાંઈ? પોતાના પુરુષાર્થથી સંબર થઈ શકે છે એમ કે છે. એમાં બહારથી આ 5000 સેવાના પક્ષાન કર્યા આમ થઈ ગઈ કે સંબર નથી. ભાવ કર્મોનો સંબર કરવા સમજશે. સંબર એક કાર્ય છે, પણ અહીંયા ભાવ કર્મનો અભાવ કરવામાં જીવ સમર્થ છે. કર્મનો અભાવ થાય તો અહીં ભાવ કર્મનો અભાવ થાય એમ નથી. બરાબર. ગોજુભાઈ, તત્વનું સ્વરૂપ જ આવું છે, જીવનું સ્વરૂપ જ આવું એમ કે છે. આવો જીવ ન માને એ જીવને બીજાનો કોઈ કરતા માને જીવનો, અને જીવની પર્યાયનો બીજો કોઈ પ્રભુ થઈને કરાવે એમ માને તો એ જીવને એને જાણ્યો. સમજાય છે કે નહીં? જીવો હવઈ, નિશ્ચયથી જીવો હવઈ, ભાવ કર્મોના સંબર કરવામાં જીવ હવઈ, જીવ સમર્થ પ્રભુ છે. સમજાય છે કાંઈ? મિથ્યાભિપ્રાય ટાળી અને સંબર કરવામાં આત્મા સ્વયં ઈશ્વરના પ્રભુ છે. એને અભિપ્રાય ટાળવામાં કે કર્મ ટળે તો સંબર થાય એમ છે નહીં. સમજાણું કાંઈ? એમ નિર્જળા કરવામાં સમર્થ છે. અશુદ્ધતાના નાશ કરવામાં જીવ સમર્થ છે. ભાવ કર્મરૂપી પુણ્યપાપના વિકલ્પોની વાસના મિથ્યાથી માંડીને તેનો નાશ કરીને અશુદ્ધતાનો નાશ કરી શુદ્ધતા કરવામાં જીવ સમર્થ છે. એની પર્યાયનો એ સમર્થ હોય કોકો એમ સિદ્ધ કરવું છે. જીવદ્રવ છે, આશ્રવ, બંધ, સંબર, નિદ્રા, મોક્ષ 5 પર્યાય છે. બરાબર. આશ્રમમાં પુણ્યપાપના ભાવ આવી ગયા કે આત્મા શુભ દયાદાન વ્રત ભક્તિના પરિણામ કરવામાં પણ જીવ સમર્થ છે. એ પૂર્ણાશ્રવ છે. કર્મનો ઉદય આવે કશાય મંદતા તો અહીં શુભ પરિણામ થાય એ વાત નથી. સમજાણું કાંઈ? દયાદાન વ્રત ભક્તિ પૂજા આદિના શુભ ભાવ, એ શુભ ભાવ રૂપી પૂર્ણાશ્રવ કરવામાં જીવ સમર્થ છે. અને હિંસા, જૂઠું, ચોરી, મિથ્યાત, અજ્ઞાન આદિ પાપરૂપી પરિણામના આશ્રવને કરવામાં જીવ પોતે સમર્થ છે. નિશ્ચયથી સ્વયં છે. બરાબર. વાતો સમજાઈ વાત છે? હે? આ તો सादी भाषा है, वैसे कोई नहीं. तुमको ईश्वर दूसरा है कराते हैं, कर्म तेरा ईश्वर है तेरे तब कराते हैं, ऐसा है नहीं. हाँ हाँ, लमाया वैसे नहीं. कर्म विचारे कौन भूल मेरी अधिकाई, चंद्रपूर्ण स्तुति में प्रतिमात भगवान. कर्म विचारे कौन भूल मेरी अधिकाई, अग्नि सहे घन घात लोह की संगति पाई. अग्नि ઉપર ઘનઘાત પડતે हैं પડે છે. એ અગ્નિ એ લોહનો સંગ કર્યો લોહાનો તો પડે છે. લોઢાનો સંગ ન કરે તો અગ્નિ પર ઘાણ ઘણ ન પડે, ઘણ પ્રહાર. એમ ભગવાન આત્મા કર્મના નિમિત્તનો સંગ કરીને પુણ્યને, પાપને, મિથ્યાત્વના અજ્ઞાન ભાવને ઉત્પન્ન કરે, તેથી એને ઘન પડે, 4 ગતિના દુઃખો રખડવા પડે. સમજાણું કાંઈ? નિર્જરા ભાવ કર્મની નિર્જરા કરવામાં ઈશ્વર છે. કર્મની નિર્જરાની વાત નથી.
કર્મ નિદ્રામાં વ્યવહાર આવશે. કારણ કે કર્મ તો એને કારણે ટળે, એમાં નિમિત્તપણું છે માટે વ્યવહાર આવશે. ઉપાદાન પણ પોતાનું છે, અશુદ્ધતાના ટાળવામાં નિશ્ચયમાં આવે છે. સમજાય છે કાંઈ? બરાબર. નિદ્રા ભાવ કર્મની અશુદ્ધતા ટળવી. રાગ અને દ્વેષ, શુભ અને અશુભ ભાવના અસંખ્ય પ્રકાર છે. એની અશુદ્ધતા ટળવામાં, નિદ્રા કરવામાં જીવ સમર્થ છે. જીવના દ્રવ્યના સમર્થને કારણે તે અશુદ્ધતા ટળે છે. બરાબર. સમજાયું કાંઈ? બરાબર. કઈ જૈનમાં તો કર્મ ટળે તો થાય એવી વાતો હાલે છે ને? હે? જૈનનું ખોટું? જૈનમાં એમ છે જ નહીં. હા, શેની વાત? જૈનની તો હાલે જ વાત. સમજાય છે કાંઈ? જૈનમાં માને ખોટું, જૈનમાં ખોટું નથી. સમજાવું કાંઈ? અહીં તો જીતનાર જૈન શબ્દમાં શું પડ્યું છે? જીતે તે જૈન, કે કર્મ ટળે તો જૈન થાય એમ છે એમાં. પોતાના પુરુષાર્થ દ્વારા વિકારને જીતે તે ટાળે તે જૈન, સરળતા ટાળે તે મુક્તિ. એ તો જૈન શબ્દમાં જ પોતાના પુરુષાર્થની ગતિ પડી છે અંદર. સમજાણું કાંઈ? કે છે કે ભાવ કર્મનો નિર્જરા કરવામાં સ્વયં ઈશ્વર, સ્વયં સમર્થ, એમ સ્વયં સમર્થ. બે શબ્દ પડ્યા ને ભાઈ. સ્વયં ઈશ્વર, પોતે જાતે ઈશ્વર હે. અશુદ્ધતા ટાળવામાં શુદ્ધતાનો આશ્રય કરીને અશુદ્ધતા સ્વયં પોતે ઈશ્વર છે. સમજાણું કાંઈ? આ બહુ ચાલે છે ત્યારે તો સંપ્રદાયમાં, ત્રણેયમાં. કર્મને લઈને આમ થાય, કર્મને લઈને આમ. નિર્ધક કર્મ હોય તો એને આત્માને આમ કરવું પડે, ભોગાવળી કર્મ હોય તો ભોગવવું પડે. ભોગાવળી કર્મ તે જડ થયું, જડમાં ક્યાં ભોગતો હતો આત્મા? સમજાય છે કાંઈ? એમાં એ કાળે રાગદ્વેષને ભોગવે એ પણ એ આવશે, ભોગતામાં આવશે. અહીં તો પ્રભુ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? હા. નિર્જરા કરવામાં પણ ભગવાન સ્વયં ઈશ્વરત્વ છે. એવી હજી જીસકો રુચિ પણ નથી, એને સમ્યક દર્શન સ્વભાવ આશ્રય થાય, ત્રણકાળમાં બને. આવી તત્વની ખબર ન પડે ને તત્વમાં દરેકમાં વિપરીતતા, વિપરીત અભિનિવેશ. એને વિપરીત અભિનિવેશ ટાળવાનો ઉપાય કે છે કે આત્મા પોતે કરે થાય છે. સમજાય છે કાંઈ? દર્શન મોહનો ઉદય અનુદય થાય કઈ સંકિત થઈ જાય કે એ બધા નિમિત્તના કથન છે. અશુદ્ધતાને ટાળવા ભગવાન પોતે સમર્થ છે. સમજાણું કાંઈ? પોતે પોતાના આનંદ સ્વરૂપમાં એકાગ્ર થતા અશુદ્ધતાની ઉત્પત્તિ થતી નથી અને અશુદ્ધતાનો નાશ થાય છે. એમાં સમર્થ આત્મા છે એમ કે છે. હા, સ્વયં ભગવાન આનંદ મૂર્તિ છે. અતિન્દ્રિય આનંદ રસ છે આત્મા. એ અતિન્દ્રિય આનંદમાં આરૂઢ થવું એ સ્વયં પુરુષાર્થી થાય છે. અતિન્દ્રિય આનંદમાં આરૂઢ થવું એ સ્વયં પુરુષાર્થી થાય છે. અને તેથી અશુદ્ધતા રૂપી દુઃખનું ટળવું એના સામર્થ્યનો ધણી પણ આત્મા છે. સમજાય છે કાંઈ? અને ભાવ કર્મોનો મોક્ષ કરવામાં સ્વયં સમર્થ છે. ત્રણેય અને પાંચે પર્યાયમાં ભાવ કર્મનો ટાળવામાં સરળતા, અશુદ્ધતા અને ઉદય ભાવને સરળતા ટાળીને મોક્ષ કરવામાં પણ જીવ સમર્થ છે. સમજાણું કાંઈ? કેટલું સ્પષ્ટ છે. જીવો હવઈ પ્રભુ. પ્રભુ થયો એ પ્રભુ પોતે બેયમાં વિકાર કરવામાં અને વિકાર ટાળવામાં આત્મા પ્રભુ છે.
એ પરનો પ્રભુ નથી, પરને લઈને પોતામાં આ કામ થાય છે એમ નથી. એટલે આમ આવે છે ને ભાઈ, ઉપાદાનને કામ કરવું હોય તો નિમિત્તને ટાંકવું પડે. શું કે છે? मुंह टाँकना पड़े. झूठ बात है. उपादान में काम करना अपने में तो निमित्त की मुंह टाँकना पड़े कि कर्म खसे तो कर्म खसे था एम है ही नहीं. हम कहते हैं अरे ઈચ્છા પડે તો એની ચીજ છે, દૂસરી ચીજ છે. એમાં તો આપણો નિમિત્ત છે. એ કઈ છે હમણાં એનું ટળવામાં તો આટલા નિમિત્ત છે, વ્યવહાર છે, પોતાના કાળમાં નીચેની યથાર્થ છે. સમજાય છે? કાંઈ 5 પર્યાય થઈ ગઈ. 5 પર્યાય છે 9 તત્વમાં. જીવદ્રવ્ય છે, અજીવદ્રવ્ય છે 2 અને વચ્ચે 5 અને 5માં આશ્રવના પુણ્ય પાપ 9 થઈ ગયા. ભગવાન જીવદ્રવ્ય છે, કર્મ આદિ અજીવદ્રવ્ય છે તો 2 દ્રવ્ય થઈ ગયા. હવે એમાં પુણ્ય પાપ એ આશ્રવ છે, એ કરવામાં જીવ સમર્થ છે. થયેલું પર્યાયની પર્યાયના સમર્થ કરવાનો સમર્થ જીવ છે અને બંધના ભાવમાં કરવાને સમર્થ જીવ છે. સંબંધિત મોક્ષની પર્યાય કરવાનો જીવ છે. જે 5 પર્યાયની સુતા કરવામાં જીવ સમર્થ છે. સમજાય છે? કાંઈ હવે કે છે એ કાળે જીવ જયારે પોતાના ભાવ કર્મનો અભાવ કરે કે ભાવ કર્મનો કરતા થાય તે કાળે અસદભૂત વ્યવહાર નહીં. દેખો જૂઠી નહીં. દ્રવ્ય કર્મોનો આશ્રવ અને રાગને કર્યો અને રસકણો આવ્યા. એ રસકણો આવ્યા એના ઉપાદાનથી નિશ્ચયથી એની પર્યાય થવાને કાળે એ આવ્યા છે. એમાં રાગનું નિમિત્ત છે એટલે વ્યવહાર તે દ્રવ્ય કર્મનો અસદભૂત જૂઠી નહીં દ્રવ્ય કર્મના આવવાનું કરતા કહેવામાં આવે છે. સમજાણું? કાંઈ બાકી તો એ રજકણો દ્રવ્ય કર્મ રૂપી પર્યાય થવાની લાયક વાળા રજકણો ત્યાં દ્રવ્ય આશ્રપણે આવે છે. એ ઉપાદાનને નિશ્ચય એમાં જીવના વિકારી પરિણામ નિમિત્ત કહેવાના માટે કહે છે કે નિમિત્તથી એટલે કે વ્યવહારથી અસદભૂત વ્યવહાર નહીં. દ્રવ્ય કર્મના આવવામાં જીવ નિમિત્ત છે માટે અસદ વ્યવહાર નહીં પરનો કરતા કહેવામાં જૂઠી નહીં કહેવામાં આવે છે. જે છે નહીં અને કેવું નામ વ્યવહાર છે ને. સમજાણું? કાંઈ વ્યવહારે અસદભૂત નહીં. દ્રવ્ય કર્મોનો આશ્રવ, દ્રવ્ય કર્મનું અટકવું એનું નિમિત્ત પણ જીવનું થયું. પછી વ્યવહારે તેનો કરતા કહેવામાં વ્યવહાર કહો કે નિમિત્ત કહો, વ્યવહાર કહો કે ઉપચાર કહો, યથાર્થ કહો કે નિશ્ચય કહો, જેમ છે તેમ થતું હોય તેમ જાણવું તેનું નિશ્ચય. બરાબર. સમજાણું? કાંઈ શું એમ છે? કહો. અસદભૂત દ્રવ્ય કર્મોનો આશ્રવ, દ્રવ્ય કર્મનો બંધ. દ્રવ્ય કર્મના રસકણો છે કર્મ રૂપે થવું એ તો એનો નિશ્ચય કર્તવ્ય છે. કર્મની અવસ્થા રૂપે પ્રણવું એ તો પરમાણુ સ્વયં સામર્થ છે. એ નિશ્ચયથી પણ એ અજ્ઞાન ને રાગદ્વેષ એને નિમિત્ત છે. બાકી વ્યવહારે તે કરવામાં ઈશ્વર છે એમ કહેવામાં એટલે વ્યવહારથી કહ્યું. સમજાણું? કાંઈ વ્યવહારથી કારણ કહ્યું. એ કારણ એમ છે નહીં તેને કેવું એનું નામ વ્યવહાર. મોક્ષ માર્ગમાં આવ્યું છે ને. એક દ્રવ્યના બીજા દ્રવ્યને કારણકાર ભેળવીને વ્યવહારની વાત કરે છે અને એ રીતે માને તો મિથ્યા છે. આ વ્યવહારને એમ કથન કરે છે. અસદભૂત કીધું ને. સમજાણું? કાંઈ છે નહીં. ખરેખર તે એક જ કારણ છે. 2 કારણનું તો નિરૂપણ છે. શું કહ્યું? મોક્ષ માર્ગ 2 નથી. મોક્ષ માર્ગ એક છે અને આત્માના સ્વભાવનો આશ્રય લઈ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રા એ મોક્ષ માર્ગ એક જ છે. એનું નિરૂપણ 2 પ્રકારે, કથન 2 પ્રકારે છે. એક ઉપાદાન, એની સાથે રાગની મંદતાનો વિકલ્પ હોય અને વ્યવહાર સંકિતનો આરોપ
શાસ્ત્રના જ્ઞાનનો વિકલ્પ તેને વ્યવહાર જ્ઞાનનો આરોપ, રાગની મંદતાના પંચમહાવર્તના પરિણામને વ્યવહાર ચારિત્રનો આરોપ. એ છે નહીં, એ ચારિત્ર નથી, એ જ્ઞાન નથી, દર્શન નથી. છતાં એવું નિમિત્ત દેખીને તેને કહેવું, એવું કથન બે પ્રકારે છે, માર્ગ બે પ્રકારે છે, નિશ્ચય ને વ્યવહાર એમ છે નહીં. એ ખુલાસો કર્યો ટોડનજી. સમજાય છે ખાય? સમ્યક દર્શન બે પ્રકારે છે એમ નથી, સમ્યક દર્શનનું કથન બે પ્રકારે છે. એમાં કારણનું કથન બે પ્રકારે છે, કારણ બે નથી, કારણ એક જ છે. સમજાવવાનું કાંઈ લખ્યું છે ને એમણે સર્વત્ર જ્ઞાતવ્યમ. બે કીધા ને તો વ્યવહારને સિદ્ધ કર, નિમિત્તને સિદ્ધ કરવું છે એટલું. ઉપચારિક વસ્તુ બીજી છે, એ સિદ્ધ કરવા માટે છે. બે કારણનું એક કાર્ય, એ અશ્વસ્ત્રી આદિમાં જે આવે છે એ તો નિમિત્ત બીજી ચીજ છે, એટલું સાબિત કરવા એ લખાણ છે. પણ એનાથી થાય છે પરમાં એમ નથી. નિમિત્તની પર્યાય નહીં કરે, ઉપાદાન પોતાના સ્વકાળની પર્યાય, તે સમયે બેયની પર્યાય સ્વતંત્ર છે. નિમિત્ત પણ એનું તો ઉપાદાન છે ને, નિમિત્ત તો એનું તો ઉપાદાન છે ને. એના ઉપાદાનની પર્યાય એ કરે, આના ઉપાદાન એ કરે, એથી નિશ્ચય છે, યથાર્થ છે. અને બીજાનું નિમિત્ત પણ એ થઈને કરે એમ કેવું? એ ઉપચાર છે, વ્યવહાર. સમજાણું કાંઈ? નીચે ને વ્યવહારને ઝઘડા દે. વ્યવહારે દ્રવ્ય કર્મોનો આશરો આવવું, અટકવું, સંબર થવું. સંબર એટલે આશરો અટકી જવા, રચવું અટકી જવા. રચકી તો એને કારણે અટકે છે, પણ નિમિત્ત પણ અહીં સંબર થયો એટલે ત્યાં અટક્યું, એટલે એને વ્યવહારે સંબરનો કરતા, કર્મનો નહીં આવવાનો કરતા કયો. નિર્જરાનો કરતા કર્મ ધરે છે, એ તો કર્મને કારણે ધરે છે. એની પર્યાય પોતાની જય થઈને અકર્મ થાય છે, એ નિશ્ચય. આત્મા એમાં નિદ્રા પોતે શુદ્ધ ભાવ કરી એમાં નિમિત્ત થયું, એટલે એને વ્યવહારે કરતા કહ્યો. એમ દ્રવ્ય કર્મનો મોક્ષ કરવામાં વ્યવહાર નહીં, સદબુદ્ધ નહીં, સ્વયં ઈશ હોવાથી પ્રભુ છે. સમજાણું કાંઈ? પોતાને બીજું ક્યાં લી? હું તો બોલો ના દીધું, કીધું ને પેલું, એ તો પહેલી કહી ગયા કે વિકાર કરવામાં, સંબર કરવામાં જીવ સમર્થ છે. હવે વિકારમાં નિમિત્ત કર્મ છે એમ નથી લીધું અહીં, એ તો પહેલું કહ્યું છે. વ્યવહાર કર્મ છે માટે વિકાર છે એમ નથી લીધું. પણ અહીંયા વિકાર કરવામાં જીવ સમર્થ છે, તે નિશ્ચય છે. અને દ્રવ્ય કર્મના આવવામાં નિમિત્ત છે, માટે એનો વ્યવહાર કરતા કહેવામાં. જીવ એનો વ્યવહાર કરતા છે, વ્યવહાર કર્મ રાગનો કરતા છે, એ વાત અહીં છે નહીં. સમજાવું કાંઈ? તેનું કહ્યું રોજમાં શૈલી અહીં તો જીવની સિદ્ધ કરવી છે ને. જીવ પોતે શું કરે છે, જીવની સ્થિતિ કેવી છે નિશ્ચયથી, અને એ વ્યવહાર ઉપરને નિમિત્ત કેમ થાય છે કે આ રીતે પોતાના વિકારી પરિણામને કરે છે. એમાં ઈશ્વર સમજ છે, તે નિશ્ચય છે, ઉપાદાન યથાર્થ છે. અને દ્રવ્ય કર્મ એ કાળે આવે છે, એનું આ નિમિત્ત છે, માટે વ્યવહારે કીધું છે. બાકી દ્રવ્ય કર્મ આવે છે તો એના પર્યાયને કારણે આવે, ઉપાદાન છે એનું. સમજાણું કાંઈ? બડા ઝઘડા ઉપાદાન ને નિમિત્તમાં. નિશ્ચય ને વ્યવહાર ને કર્મ બધા પાંચનો ઝઘડા. ક્રમબદ્ધ હોતો એક નહીં, ક્રમ ના ક્રમ બે હોય. અરે આંબળ ને હવે ક્રમવર્તી છે. દરેક દ્રવ્યની ક્રમવર્તી કહો, ક્રમે થતી કહો, ક્રમબદ્ધ કહો. એક સમયમાં જે પર્યાય છે તે બીજા સમયમાં બીજી ક્રમસર આવવાની હોય તે આવે છે. દરેક દ્રવ્યના ગુણો જે છે તે અક્રમ છે, એક સાથે એક હારી. પર્યાય એનાથી વિરુદ્ધ છે, ક્રમ છે. એવું જ વસ્તુનું સ્વરૂપ છે, એક સાથે છે. અક્રમ ભગવાન અનંત ગુણનો પિંડ છે, પરમાણુ પણ અક્રમ અનંત ગુણનું પિંડ છે. આત્માને પરમાણુમાં પણ ક્રમસર ક્રમ ભરતી પર્યાય જે સમય જે થવાની તે થાય છે. એ જ વસ્તુનું સ્વરૂપ. ઉપાદાન નિમિત્તમાં આ એ વાત કરી ગયો. રાગ અહીંયા તો રાગનો કરતા કેવો છે, કારણ કે એનો પર્યાય એનો છે ને, પર્યાય એનો છે ને. પણ હવે જયારે સંબરનો કરતા થાય ત્યારે રાગનો થોડો ભાગ છે, એનો પણ કરતા જીવ છે એમ સિદ્ધ કરવું છે.
વ્યવહાર નિશ્ચયની પર્યાયનો કરતા જીવ છે ને એ વ્યવહાર એટલો વિકલ્પ એમ. અહીં વ્યવહાર પર નહીં, આ વ્યવહાર છે નિશ્ચયનો સ્વભાવ છે ને એમ નીચે કહ્યું. સમ્યક દર્શન જ્ઞાનના પરિણામનો ઉત્પાદક પણ જીવ, અને તે કાળે રાગની ઉત્પત્તિ વ્યવહારની થઈ એનો કરતા અને ઉત્પાદક જીવ. પંચોત્તર મૂકે કે કર્મનો રાગદ્વેષનો ઉત્પાદક કર્મ એ તો સ્વભાવની દ્રષ્ટિમાં જ્ઞાનાનંદની દ્રષ્ટિ થઈ. હવે વિકલ્પ જરી થાય છે એ સ્વભાવથી નથી અને નિમિત્તપણોના લક્ષ કરતા થાય છે. તેથી કર્મ વ્યાપક કહીને વિકારને વ્યાપ કહેવામાં. પણ એ તો પહેલો કર્મ આત્મા વ્યાપક છે ને વિકારી પર્યાયની વ્યાપ છે એમ સિદ્ધ કર્યા પછી. ભારે વાત ભાઈ છે. સમજાવું કાંઈ જમુના તો વિકારી પર્યાય વ્યાપ લીધી, એનો કરવાનો સમજ જીવ લીધો છે, અને 75-76 કરતા કર્મમાં લીધી છે એ વાત જુદી છે. ત્યાં તો ભગવાન આત્મા પરથી તો ભિન્ન સિદ્ધ કર્યો, હવે વિભાવથી ભિન્ન સ્વભાવ છે એમ સિદ્ધ ત્યાં કરવું છે. અહીં તો પરથી જુદાની વ્યાખ્યામાં સમાપ્ત થઈ જાય છે પોતાની પર્યાયમાં પોતાનું પૂરું રૂપ. એટલું અને કર્તા કર્મમાં જે 75, 76, 77, 79 લીધી છે ત્યાં તો એમ કે છે કે કર્મ કરતા અને વિકારી પર્યાય વ્યાપ્ય કર્મ. ત્યાં તો વસ્તુ ભગવાન આત્મા શુદ્ધ આનંદ કંદની દ્રષ્ટિ થઈ છે. ત્યાં વિભાવથી ભિન્ન પીડ્યો છે, વિભાવથી ભિન્ન થયો છે. તેથી ભિન્નનો કરતા ભિન્ન બીજું દ્રવ્ય છે, ભિન્નનો કરતા સ્વભિન્ન છે નહીં. સમજાણું કાંઈ? હોમચંદભાઈ પ્રશ્ન કર્યો હતો તેથી નવામાં તમારા ખારા નીચેથી આ કઈ નીચેથી સ્વભાવની દ્રષ્ટિએ નિશ્ચયથી આત્મા વિકારનો કરતા નથી, અને પરના છૂટવાની અપેક્ષા એ વિકારનો કરતા નિશ્ચયથી જીવ છે. ભારે નિશ્ચય ને વ્યવહાર દોઈ નહી જગત ભરમાયો હે. દાસમાં આવે છે ને. શાંતિથી સમજવું જોઈએ ભાઈ. દરેક દ્રવ્યની પર્યાય તેનો કરતા બીજો કેમ હોય? એની પર્યાયનો કરતા બીજો તો આની કરીએ શું, આની વિશેષનું સામાન જે દ્રવ્ય સ્વીકારી રહ્યું એનું વિશેષ હું પર્યાય. જો એ પર્યાય વિશેષ સામાનથી ન થાય તો એ વિશેષ પરથી થતા સામાનમાં સમાનથી થયું શું? પ્રભાવ તું શું પ્રભાવ નાખે અડે છે ને. પ્રભાવ એટલે એની કર્મની પર્યાય અહીં પ્રભાવ અહીં આવે છે. કર્મની પર્યાયના વિકારી પર્યાયમાં બેમાં તો અભાવ છે, સમજાય છે. કર્મનો ઉદય છે એ જળની પર્યાય છે, રાગ છે જીવનો પર્યાય છે. એક આ જળની પર્યાયનો આમાં અભાવ છે, નાની પર્યાય એમાં અભાવ છે. સ્વપ્નભંગી છે, સ્વચતુષ્ટિ છે, પરચતુષ્ટિ નથી. સમજાણું કાંઈ? એ છે નિમિત્ત. હવે એ પ્રભુ થઈ ગયું. હવે નિશ્ચય પૂતગળી કર્મો જેમનું નિમિત્ત છે અહીંયા આવે, ઓલામાં નું આવ્યું ભાઈ, હવે આમાં નાખ્યું કરતામાં. ખરેખર પૂતગળી કર્મ જેમનું નિમિત્ત છે એવા આત્મપરિણામનું કર્તૃત્વથી કરતા. એક વાત લીધી છે તો 3 બોલે એમાં, પણ દ્રવ્ય સંગ્રહમાં 3, અહીં 2 લીધા છે. નિશ્ચયે પૂતગળી કર્મનો ઉદય તો નિમિત્ત છે, અને જીવના આત્મ પરિણામ જે પુણ્યપાપ રાગદ્વેષના એનું કર્તૃત્વ જીવને ખરેખર હોવાથી જીવ તેનો કરતા છે, કર્મ નહીં. સમજાણું કાંઈ? 3 નહીં છે આમાં, 2 નહીં ઉતરી છે. બીજી રીતે કહીએ તો ખરેખર નિશ્ચય નહીં, નિર્મળ આત્માના વિતરાગી પરિણામનો કરતા જીવ છે તે નિશ્ચયને યથાર્થ નિશ્ચય છે. દ્રવ્ય સંગ્રહમાં 3 ઉતાર્યું છે. શુદ્ધ નિશ્ચયથી જુઓ પર્યાય, પરમ શુદ્ધ નિશ્ચય છે પર્યાયનો કરીએ જુદું. ભગવાન આત્મા વિતરાગી આત્મા ધર્મની પરિણામ કરે, ધર્મ પરિણામ શુદ્ધ વિતરાગી આનંદના ભાવ
એનો નિશ્ચય શુદ્ધિ કરતા જીવ છે. અને અહીંયા તો અશુદ્ધ નિશ્ચયનું કથન નિશ્ચયમાં કહ્યું છે. સમજાવવાનું કાંઈ આમાં સમજાયું છે કે ન સમજાયું નહીં. આમ ભાષા સાદી છે કે આત્મા વસ્તુ છે અને આનંદ છે. એ આનંદના પરિણામનો કરતા શુદ્ધ નિશ્ચયથી જીવ છે. હવે આમાં પર્યાયનો કરતા દ્રવ્ય છે. હવે એમાં જે વિકારી પરિણામ થાય એમાં કર્મનો ઉદયથી નિમિત્ત છે, પણ તે કરતા નથી. અશુદ્ધ નિશ્ચય નહીં, વિકારી પરિણામનો જીવ પોતે પરિણમનાર કરતા છે. બેકર થવાય છે. સમજાનું કાંઈ અરે આવું નવરું ક્યાં પણ હોય. આવું વાત છે સમજવું બમવું કરો ને વ્રત ને તપ કરી નાખો. થઈ રીતે ધૂળમાં નથી મરી જતો કે વ્રત તપમાં ધર્મ નથી. લઈને તારો વ્રત તપ વિકલ્પ છે. રાગ છે. એ રાગ શું છે, એનું કર્તૃત્વ કઈ રીતે છે, એનો સ્વભાવ છે કે વિવાહ, એની તો તને ખબર નથી. વિખ્યાત ભાવમાં વ્રત ને તપ બધા બાળ વ્રત ને બાળ તપ છે. હે મૂર્ખાઈ ભરેલા છે. સમજાણું કે નહીં? 2 વર્ષના છોકરાને પૂછે, ઘરમાં લગ્ન થતો હોય ને છોકરાના, 20 વર્ષનો છોકરોને પૂછે એને, જો આ ભાઈ ના લગ્ન થાય તારે લગ્ન કરવા છે કે હા? જેમ ભાન વિનાનો બોલે છે એમ અજ્ઞાની વ્રતના તો ભાન વિનાના કરે છે. સમજાણું કાંઈ? છોકરા પાસે હા પડાવ્યો ને. હા, અમારા હિંમતભાઈ પડાવવા છે ને રાજુલ ને જાતિ સમૂહ છે ને ઓલા બહુ નું કહ્યું ને, કરી પરીક્ષા કરી હતી મારા પંડિતજી એમના કે રાજુ અહીંથી તમને ત્યાં લઈ જઈએ. તેથી નાની હતી ને, 5 વર્ષની છે. 5 વર્ષની. ત્યારે એમ પૂછ્યું, રાજુ તને ત્યાં લઈ જઈએ તારા બાપાએ તો તારા બાપને ઓળખીશ? હા. તારી બાને ઓળખીશ? હા. તારા કાકાને ઓળખીશ? હા. ત્યાં ગીતાને ઓળખીશ? આ ચોથો પ્રશ્ન કર્યો મારા પંડિતજીને. ગીતાને ઓળખી શું કહું છું? ગીતાને ઓળખી શું કહો છો? ગીતા તારી તો પ્રશ્ન ક્યાં થયું છે? तो हम देखा ना हाँ वो प्रश्न किया हमारी परीक्षा करने को उसकी, क्या तेरा पिताजी को तारा बाप ने ओळखीश? तारा काका ने, तारी माँ ने? 3 प्रश्न હા પડાવી. તો ત્યાં ગીતા ને તું ઓળખીશ? ગીતાને ઓળખી શું ખો શકે? ગીતા તો આવી, ગીતા તો આવી, ત્યાં ક્યાં ગીતા હતી હવે? એમ જવાબ આપ્યો. સમજાણું કાંઈ? એમ આત્મામાં બધામાં હા પાડે કરતા આત્મા કર્મ પણ કરાવે ને આત્મા પણ કરાવે. ખરું કે નહીં? કા એમ અજ્ઞાનીના વ્રતને તપ કે તારા વ્રતને તપ કે હા, પણ અજ્ઞાનીના વ્રત બોલા છોકરાના પણ લગ્ન જેવા છે. લગ્ન એટલે શું કહેવાય, બાયડી એટલે શું કહેવાય, શા માટે લગ્ન થાય એની ખબર? બાળકને એમ પૂછે હા પડજો, જો આ ભાઈના લગ્ન થાય છે, હસબન્ડ થાય, લગ્ન થાય છે, વિવાહ થાય છે, તારે વિવાહ કરવા છે? હા. એ સહેજાનંદ એમ થયું. સહેજાનંદ હતા ને સ્વામિનારાયણના, સહેજાનંદ સ્વામી હતા ને એ આ બધા બ્રહ્મચારી ખરા, બ્રહ્મચારી બહુ હતા. આમ પછી પાવા થઈ ગયેલો હું ઈશ્વર મના ગયા. પછી એને એક વાર લગ્ન થતા હતા ગામડામાં લગ્ન થાય. શું થાય છે? હા, લગ્ન થાય છે. મારે લગ્ન કરવા છે. ત્યારે તમને પ્રણવીએ એ સીધું પરિણામવાનું છે. હા, ઉલટી સુરતી ગંધમાં અંદર 3 દી ને 3 રાત ઉલટી ભાઈ. બ્રહ્મચારી માનું પરણવાનું જ્યાં કહ્યું તો યાદ આવી ગંદકી. આમ બોલાઈ ગયું એનાથી. લગ્ન થતા હતા એટલે લગ્ન થાય છે કોઈ મારે પણ છે. એ કીધું ને ઓલે હા પાડી બીજા એને પછી 3 દી ને 3 રાત ઉલટી. અરે આ ભગવાનને આપણે આવું ક્યાં કહ્યું?
ગંધ દુર્ગંધ વિષયની લક્ષણ આવી ગઈ ને ઉડતી રહી ભાઈ હો, ખાવું પડવું નહીં. એટલે પછી લોકો એમ થાય હા હું ભગવાનને એક કરણવાનું કીધું ત્યાં ગંધ આવી અને 3 દિવસ સુધી ઉલટી આવી. એ તો એક શુભ વિકલ્પ છે. એના હાથમાં ત્યાં આવ્યો સમજાય છે. કાંઈ બ્રહ્મચર્ય તો બ્રહ્માનંદ આત્મા, એમાં ચરવું રમવું એનું નામ બ્રહ્મચર્ય છે. એકલું ન પરણવે માટે બ્રહ્મચારી છે એમ કોણ કે છે? એ તો દેહની ક્રિયા ન કરીને શું ભાવ હોય બ્રહ્મચર્યનો, એ તો પુણ્ય છે. એ ખરું બ્રહ્મચર્ય નથી. ખરું તો ભગવાન આનંદ મૂર્તિ બ્રહ્મ આનંદ, એમાં ચરવું રમવું લીન થવું તો એમના બ્રહ્મચર્ય છે. એ બ્રહ્મચર્ય સમ્યક દ્રષ્ટિને જ હોય, અજ્ઞાનીને હોય. જે વસ્તુની ભાન નથી, રાગને પોતાનું સ્વરૂપ માને એને આ બ્રહ્મચર્ય ક્યાંથી આવ્યું એમ કે છે. અબ્રહ્મ તો પોતે છે, રાગને પોતાનું સ્વરૂપ માને એ સંયોગી વ્યભિચાર છે. રાગ પુણ્યપાપનો ભાવ તો સંયોગી ભાવ છે. સંયોગી ભાવ સ્વભાવ સાથે એક માનવો એ મિથ્યાત્વનો વ્યભિચાર છે. સમજાય છે? કાંઈ સ્વભાવની સાથે વિભાવના વિકલ્પને, સ્વાભાવિક ચીજમાં સંયોગી વિકારને એકત્વ માનવું એ મહા મિથ્યાત્વનું મૈથુન છે. મિથ્યાત્વનું મૈથુન છે. એવા મિથ્યાત ભાવને જેને જાણ્યો નથી અને મિથ્યાત ટાળ્યો નથી અને એને થઈ ગયા વ્રતને નિયમ, એ બધા એકડા વિનાના રણમાં પોક મૂકવા જેવા. સમજાનું? કાંઈ કે છે ઓહો, નિશ્ચયથી તો પૂદગલિક કર્મ જેમનું નિમિત્ત છે બસ એટલું વ્યવહાર. આત્મનું પરિણામ પોતાના છે. એવા આત્માના પરિણામ ક્યાં દીધા છે અત્યારે? અહીંયા વિકારી. અહીંયા સંમતિદાન મોક્ષના પરિણામની વાત અહીં નથી લીધી. ઓલામાં કહી ગયા એક સંમતિદાન મોક્ષ કરનારો પોતે છે, ભાવ કર્મનો નાશ કરનારો પોતે છે. મજાનો? હવે એ જ આત્માનો અહીંયા લઈ લીધું એટલે અહીં આમ ન લીધું. આ એટલું લીધું જેટલા વિકારી પરિણામ થાય તેમાં કર્મ નિમિત્ત છે. ઉપાદાન પોતાના કારણથી તે વિકાર થાય એનો કરતું હોવાથી કરતા છે આત્મા. આત્મા વિકારી પરિણામનો કરતા છે. સમજાણું? કાંઈ હવે અર્થ પર લીધું. સમ્યક દ્રષ્ટિ છે એ વિકારી પરિણામો કરતા નથી. અહીં તો સમૂહ છે, આખા આત્માની વાત સાધન કરવી છે. વિકારી પરિણામ વિકલ્પ છે, દુઃખ છે, એનો કરતા થાય તો તે મિથ્યા દ્રષ્ટિ છે. અહીં તો જીવની પર્યાયમાં છે એટલો સિદ્ધ કરવો. એટલે અજ્ઞાની મિથ્યા પરિણામનો સ્વયં કરતા છે. એ પરિણામમાં ભલે કર્મ નિમિત્ત હો પણ કરતા તો જીવ પોતે છે. સમજાય છે? કાંઈ એવું લાગે ના સમજો. તમે કહેતા એક વાક્ય, કરે કર્મ સોહી કર તારા, રાગને કરે તે મિથ્યા દ્રષ્ટિ કરતા થાય છે. અને રાગનો જાણનાર ભીન પડીને જાણે તેને જ્ઞાતા અને દ્રષ્ટા અને સંકિતથી કહેવાય. એ તો વિભાવથી જુદા પડવાની વાત છે. આ તો વિભાવ પોતે કરે છે એનો કરતા એ છે એટલું સિદ્ધ કરવું છે. પર્યાયમાં ભૂલ જીવ કરે છે એટલું સિદ્ધ કરવું છે. સમજાણું? કાંઈ એ ભૂલ કોઈ કર્મ કરાવે છે. ભાઈ આપણે કઈ ભૂલ કરવાનો ભાવ હોય, મને નથી કહેતા એ તો કર્મ એવા આપણે આકરા ભૂલ કરાવે, મૂંઝવી મારે કર્મ. જૂઠી વાત છે. કોને શીખવું એવું તને? તારી ઊંધી પર્યાય નો કરતા તું કર્મને માથે ઢાળ મૂંડ છો. સમજાય છે? કાંઈ સમજાય નહીં કીધું છે ને મોક્ષના પ્રકાશમાં પ્રોડક્ટમાં જે કહ્યું છે કે વિકાર તું કર અને બીજાને માથે ઢાળ નાખ. એવી અનીતિ જેના માને તો સંભવે નહીં. મોક્ષ પ્રકાશ. આવી અનીતિ અન્યાય વિકાર કરતો અને કર્મને માથે નાખ
સમજાય છે. જીનાગીના જો માનતો એસી અનિતિ સંભવે નહીં. બરાબર સમજાય છે કાંઈ? તે કરવું છે. પૂતગલ કર્મ જેનું નિમિત્ત છે એવા આત્માના પરિણામ એટલે વિકારી. એનું કર્તૃત્વ જીવ પોતે પરિણમે માટે કરતા છે. વ્યવહાર એ સદવ્યવહાર નહીં, આત્મ પરિણામોનું જેમનું નિમિત્ત છે. સામે કર્મ જે બંધાય છે એના ઉપાદાન એની યોગ્યતાથી જીવનો વિકારી પરિણામ નિમિત્ત હોવાથી આત્મ પરિણામનું જેમનું નિમિત્ત છે એટલે વિકારી પરિણામ જેમનું નિમિત્ત છે જેમનું એવા પૂતગલિક કર્મોનું કર્તૃત્વ હોવાથી વ્યવહાર એ તેનો કરતા અસદભૂત વ્યવહાર નહીં, જૂઠી નહીં, કરતા નથી ને કરતા કહેવો એવી વ્યવહાર નહીં, અસદભૂત કહેવામાં આવે. સમજાણું કાંઈ? બરાબર બે વિકાસમાં હવે ભોગતા નિશ્ચયે શુભાશુભ કર્મો જેમનું નિમિત્ત છે એવા પોતાના સુખ દુઃખ પરિણામનું સુખ દુઃખના વિકલ્પનું ભોગતા જીવ છે. સુખ દુઃખનો ભોગતા શરીર છે એમ છે. પછી શરીરનો ધર્મ ભોગતા છે વેદાંત એમ કે છે ને, એમ નથી. સુખ દુઃખની કલ્પના આ વિકારીની વાત છે. અત્યારે આનંદના પરિણામોનો ભોગતા આત્મા છે શુદ્ધ નિશ્ચયથી. આ એકલી નિશ્ચય એટલે સ્વ આશ્રય નિશ્ચયની એટલી વાત કરવી છે. સંસાર વસવા અને સંસાર માનવું જોઈએ. સમજાય છે કાંઈ? કે છે કે નિશ્ચયથી શુભાશુભ કર્મો જેમનું નિમિત્ત છે એટલું જો નિશ્ચય આટલું રાખવું. શુભાશુભ કર્મને એવા સુખ દુઃખ પરિણામ એ નિશ્ચય ના લઈ લેવું. નિશ્ચયે સુખ દુઃખ પરિણામ એમ લેવું. એવા પરિણામનું નિમિત્ત તો જૂનું કર્મ નિમિત્ત માત્ર છે. અને વર્તમાનમાં સુખ દુઃખ પરિણામનું ભોગતત્વ સુખ દુઃખ કોણ? વિકારી. આનંદનો ભોગતા છે નિશ્ચય નહીં છે. પોતાનો ભગવાન અતિન્દ્રિય આનંદના રસનો કંદ સુખ કંદ છે. સમજાણું? હવે એવું તો નહીં, હવે એવું તો ના પુસ્તકમાંથી સુખ કંદ શકર કંદ હોય છે ને એમાં આત્મા સુખ કંદ છે, આનંદનો કંદ છે, સચ્ચિદાનંદ છે. એની અંતરદ્રષ્ટિ કરીને આનંદનો ભોગવવું એ નિશ્ચય શુદ્ધ નિશ્ચયથી આનંદનો ભોગતા આત્મા છે. અને હરખ શોકના વિકલ્પનું ભોગવવું એ અશુદ્ધ નિશ્ચય નહીં, જીવ પોતે છે. એનો ભોગતા કર્મ છે ને સુખ દુઃખનો ધર્મ, શરીરનો ધર્મ સુખ દુઃખનું ભોગવવું છે એમ નથી. બરાબર સમજાણું કાંઈ? ઠીક. શુદ્ધ નિશ્ચયમાં તો આવે કે સુખ દુઃખની કલ્પનાનો ભોગતા જીવ નથી. સમ્યક દ્રષ્ટિ જીવ સુખ દુઃખની કલ્પનાનો ભોગતા નથી. કેમ કે સમ્યક દર્શનમાં તો શુદ્ધ દ્રવ્ય આનંદ સ્વરૂપનું ભાન છે. ભાનમાં ભાનની દશા પ્રગટે છે. જ્યાં સુખ દુઃખની કલ્પના એનો ભોગતા જીવ. પણ અહીં સમાન જીવની વ્યાખ્યા કરવી છે એટલે એના સુખ દુઃખની કલ્પનાનો ભોગતા જીવ છે. સુખ દુઃખ કર્મ ભોગવે છે, શરીર ભોગવે છે એમ નથી. સમજાણું કાંઈ? આચાર્યો કેટલું જંગલમાં રહીને કેવી ટીકા થઈ છે. એવા સુખ દુઃખના પરિણામ શું કે છે? આમાં કર્મ નિમિત્ત લીધું છે. મારે બીજું કેવું કે ભાઈ સ્ત્રીનું શરીર, લક્ષ્મી કે મકાન એ સુખ દુઃખના પરિણામમાં નો કર્મ નિમિત્ત નથી લીધું. ઓલું તો સુખ દુઃખના વિકલ્પમાં ઓલું નિમિત્ત હોય. સમજાય છે?
ઓલો તો કલ્પના કરે, નો કર્મ ન હોય તો કલ્પના કરે આ સ્ત્રી આવી છે ફલાણું છે ઠીકનું છે. એટલે નો કર્મ બાહ્ય ચીજ છે, સુખ દુઃખના કલ્પનામાં નિમિત્તે નથી લીધું. સુખ દુઃખની કલ્પનામાં પુરાણું કર્મ શુભ અશુભ છે નિમિત્તે ઉપસ્થિત. અને એ સુખ દુઃખની કલ્પનાનો વિકારી ભાવનો ભોગતા અશુદ્ધ નિશ્ચય નહીં જીવ છે, એનો ભોગતા કર્મ નથી તેમ શરીર છે. બરાબર. સમજાણું કાંઈ? કેટલી નઈની વ્યાખ્યા. હા હા, શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા, એ પરમાનંદનું ધામ પ્રભુ, એનું જ્યાં ભાન રાગથી ભીન પડીને થયું તો એનું નામ કહે છે કે આત્મા. અને એ આત્મા તો આનંદનો ભોગતા છે, એ દુઃખનો ભોગતા. કલ્પના સુખ દુઃખની સ્ત્રીના વિષય કે ભોગ કે શરીર કે પૈસા કે આબરૂ 5 લાખ પેદા થયા હરખ વિકલ્પ આવ્યો કે છે એ વિકલ્પનું નિમિત્ત છે કર્મ, ભૂલ્યું નહીં, પણ એ વિકલ્પનો ભોગતા છે જીવ. બરાબર. સમજાય છે કાંઈ? સારા બંગલા 5-10 લાખનો હોય અને આ નિશબ્દ હોય, લાડવા ખાસમાં પડ્યા હોય, એમ દાળ ભાત લાડવા ભજીયા, કે છે કે તારા સુખની કલ્પનામાં એ નિમિત્ત નહીં, લે કર્મ નિમિત્ત છે. અને તારું ઉપાદાન સુખની ભોગવામાં, સુખ દુઃખની ભોગવામાં તારું ઉપાદાન છે, અશુદ્ધ ઉપાદાન છે. સમજાણું કાંઈ? એકલો ભગવાન સુખ દુઃખને ભોગવે, એકલો ભગવાન સુખ દુઃખને ટાળીને આનંદને ભોગવે. હા હા, સમજાણું કાંઈ? કે છે એ સુખ દુઃખના અનુભવાથી ભોગતા છે. વ્યવહારે શુભાશુભ કર્મોથી સંબાધિત ઇષ્ટનિષ્ઠ વિશ્વનો ભોગતો હોવાથી ભોગતા છે. જો એ બાહ્ય પદાર્થ આવ્યા, સમજાણું? બાહ્ય પદાર્થના નિમિત્ત છે એમ નહીં, આ એને નિમિત્ત છે એમ કે વ્યવહારે અશુભથી શુભાશુભ કર્મોથી સંપાદિત. જો શુભ કર્મના ઉદયથી ઈષ્ટ સામગ્રી મળે, અશુભ કર્મને કારણે અનિષ્ટ સામગ્રી મળે, એમ કે છે આચાર કે છે. સંપાદિત છે ને, આ વિશે આ શબ્દ પીડ્યા છે ધોલોમાં, સંપાદિત શબ્દ પીડ્યો છે. બાહ્ય પદાર્થની પ્રાપ્તિમાં વેદની કર્મ સિવાય બીજું કર્મ અમને દેખાતું નથી, એમ છે. વેદની કર્મ તો કેટલાક એમ માને છે એ સામગ્રી મળવી વેદની કર્મને લઈને નહીં. એ તો રાગી પ્રાણી બહુ રાગ કરે તો અનુકૂળતા મળે. અરે રાગ કરે તો અનુકૂળતા મળતી ધૂળમાં. સમજાય છે કાંઈ? બાહ્ય પદાર્થની પ્રાપ્તિમાં રાગ કારણ કેટલાક માને છે, પૂછવા જ છે. બાહ્ય સામગ્રી પ્રાપ્તિમાં વેદની કર્મનું નિમિત્ત છે. સમજાણું કાંઈ? જો પાઠ અમરચંદ્રાચાર્ય કહે છે શુભાશુભ કર્મોથી, એટલે શુભ શાસ્ત્રાવિદની અશુભ શાસ્ત્ર સંબાધિત પ્રાપ્ત ઈષ્ટનિષ્ઠ વિષયો, અનુકૂળ સામગ્રી, પ્રતિકૂળ સામગ્રી, એનું ભોગત્વ હોવાથી, કેમ કે આત્મા પોતાના સુખ દુઃખને ભોગવે એ ઉપાયના નિશ્ચય એમાં ઓલી નિમિત્તિ છે. તેથી વ્યવહારે તેને ભોગતે એમ કહેવામાં ભોગવી શકતો નથી, પણ ભોગવે એમ કહેવું તે સદવ્યવહાર એનું કથન છે. સમજાણું કાંઈ? સારી વાત ભાઈ, એક ગાથામાં કેટલું ભરી દીધું છે. હે હા, જીવની વ્યાખ્યા કરી. જીવ આવો છે નાદી અનંતમાં, નિગૂઢ પર્યાયનો કરતા, સંબંધની પર્યાયનું કરતા, મોક્ષનો કરતા. સમજાણો? અને અહીં તો આ સુધી કહી દીધું ભાઈ શુભાશુભ કર્મોથી પ્રાપ્ત ઈષ્ટાઈશ વિષયો છે. કોઈ એમ કે ઈષ્ટાઈશ વિષયોનું કારણ વેદની નહીં, એમ કે છે કેટલાક. સમજાય ને? શરીરમાં રોગ આવવો એ અસાતાનું કારણ નહીં,
ખાતા ન આવડ્યું અપચ ખાધું માટે રોગ થયો એ વાત જૂઠી છે એમ કે છે. સાચું તો આવડ્યું ખાવામાં પછી આહારને માટે શરીરમાં નિરોગતા રહે છે એ વાત જૂઠી છે. નિરોગતાની પ્રાપ્તિ અને સ્વરૂપતાની પ્રાપ્તિમાં શુભાશુભ કર્મ વેદની નિમિત્ત છે. એને ભોગવે એમ કેવું એ વ્યવહાર નહીં કરવું. નિશ્ચયથી તો સુખ દુઃખની વાત પડી અને જે ભોગવે આવું સ્વતંત્રપણું સમજે તો એની નિમિત્તની દ્રષ્ટિ ટળે, પછી વિકારની દ્રષ્ટિ ટળી અને સ્વભાવની દ્રષ્ટિ ત્યારે એને ધર્મને સમ્યક દર્શન માન વચન ગુરુદેવ